ઘીના દીવા પોણીમાં બળે માતા મારી જેને મળે. ઓને હું ધાર્યું ચાલે ગારામ નખેલ લે એ પેલું ઓઇલ ધુરેટી ને દાડા હું ધારી ચાલે ઓને આ છે ને એ બીજો ને બગાડે તો મને આ ધોળા લુગડા પર ડાઘ પડત ને તો એની પાડી દો છોકરું હોય કે ગમે તે હોય ઓળખતા નહીં મને આણ મારા ઓળખ્યા તો કોયલ ને સોણ નખશે તો એમ ના આવતા જ ના બેઠા ભાઈ હું ચાલે તારા હું ચાલે હા આજે માં હું નાટક ચાલ્યો છે રે આ ધૂળેટી નો તહેવાર ખરો કે એટલે આ ઘેડો તમે હેડો છે થાય છે તું હા આ તો અમારું છે અમારે મેલામાં જઈને રમે છીએ બેઠા ભાઈ તે મને છોડજે ના તમો તો ના કરતા. ના બાપુ છોડ ના છોડ છોડ ના 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 લગીર છોડ ના ના લગીર છોડ અમે કીધું છોડ કીધું છોડ એક લગીર અડાડ અડાડ અજય યાર મેઠા ભાઈ આ તો યાર તહેવાર છે ધૂળેટી નો હું તમે યાર આવું કીધું મી તો ડાક ના પડવો તો મને હા હારું હારું હેડો હો નિકાળ હા હા ની જઉં છું રસ્તા રસ્તા જઉં છું. નિકાળ હા હા લમણો વાળો તો ખબર છે આ તો મારા તમારું બગાડાય જેવા નહીં અને તમારું પાછા બગાડીએ તો તમે મોટો ઝઘડો કરો નવા તમારું તો એવા રંગ રોડ કરો જ ને તે હાબુ ધોચામ ગાલો જ ને તોય ના ઉજળો થો હા મેઠા ભાઈ હા મેઠા ભાઈ હા 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 મેઠા ભાઈ હા 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 કર્યું છું તે ઓળે જેમ ખબર નહીં કે કોણ છે આ મેઠો એ મારા ઓળે ધૂળેટી રમે છે ઘરમાં હવે મારા ઘેર નહીં આપવાનું જ નહીં નકર ટોટીએ પાછી જવું યુવરાજ હા આજ તો ધૂળેટી છે ને ઓવા પણ ગમે જેવું આવે ને સોટવાનું એટલે સોટવાનું હું તને વાત કહું પાછું. વાહ. આજ તો ખાસ કેટલા આવ્યા છે 11 વાગે આવ્યા છે ને ઓવા 900 જેવા આવ્યા છે બે ના ભાગ 900 રૂપિયા હાલ આવ્યા છે ઓવા પણ ગમે જેવા પેલા પૈસા લઈ લેવાના પછી આપણે સોટી જવાનું પાછળ છો હો હા? પેલા પૈસા જ લેવાના પછી ગમે જો ને પિસ્કલ પાસે માર્યા ને અને હા. ભંભોલો ઠોકવાનો હા એ કરવાનું કામ હો લે આપણે ભંભોલા ફૂલાય હો પિસ્કારી બગડી હું હાલ નવી લઈ આની છે ને એટલી વારમાં નહીં બગડી લ્યા તાણ તને ખબર ના પડે હા તાણી જો આ તા ફૂલું હા જો અરે પાણી થોડું વધારે પર કે પણ પૈસા આલું છું હા પણ રંગ તારા આ તો ભાઈ ધૂળેટી સાહેબ રંગવું તો પડે જે બોલ્યા તને ના ખબર પડે પેલા કહેવાનું નહીં હા લેપટોપ રિપેર કરાવવા દો મારા ભાઈ બંપા હા હા જો ભાઈ ગમે તે હતા અમારે કોઈ લેવા દેવા નહીં પૈસા લો અમે તમને છે ને સોયા સટી નહીં હા ઓવા આ પૈસા આલે ને વી આલે રસ્તા પહાન હા. રસ્તા પહાન હાલો હું જાઉં બલ્યા હા બગાઈ નાખ અલ્યા અલ્યા એ કાને જો એ ભાઈ વાડું તો પડા થી કે વાર છે કલા લે સાતો લે અલ્યા રંગ છો જો એ છોટ છોટ લે છોટ છોટ હેપી ધૂળેટી રે છોટ છોટ ઓ છવમ આઈ દીધું લે એ તો બધું ખા હા તહેવાર માં બધું થાય મારા બાપાને કહી દઉં છું હાખો તારો બાપુ મોટી ટોપ છે જા 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 હવે જા ફૂટી જશે જા કહી દઉં મારા બાપાને જોવા ખાલી ટોટિયા ને બોટિયા બધું પાકી નાખી છે ઓય તારા બાપને જા અમે વાય જ ઉભા રાખવાના છે ઓય જવાના નહીં ઓય તારા બાપને આખો દાડી હોય જ છે ઓય છે ને કળિયા જ નહીં જા ના કહેવાય કે તારા બાપા ટોપ શું ફૂટી જાવ હું સબી વાવ છું કોઈ નાખીએ તો તું છું અમે વાજ રમવાના છીએ એવો કોઈ ગમે જેવું નહીં કરે એમ તોય નહીં બીવાતા જા હા મારું ઓળશું લે હું તને થોડો રંગ દઉં અલે મને આપણે બે ના બાજે બે જણો ના રમ રમ કરી લે અલ્યા રમાઈ લ્યા હા તાણ જો કલો ઓવાના આવી સાર નહીં પાવતી હારી હારી સાર ખાવા પેટ્યો છું તાણ હારી લાઈન નાખો તો કે હું ખાઉં નકર ભાવતી જ નહીં તાણ વળી હું જો ઘણા મારવા આવું છું પાછો ધૂળેટી રમવા જાવું રેલો અલે ખાતા ભાઈ હાય હેપી ધૂળેટી એ હેપી હેપી હોળી હા
લ્યો હેપી ધૂળેટી હા ક્યાં તે પેલા આદમી ધૂળેટી રમવા આવો મેલ્લે મેલ્લે ફરવાનું વાત હાસી છે લ્યો. પણ ઝડપથી સામેલું ઘેર બાગુમાં ના હવે ચાર રવાજો ના લા હેડો હેડો હો ચાબા પીવાનું પછી જો પોણી આલો શાંતિ છે ભાઈ પકા ભાઈ તહેવાર આવ્યો ધૂળેટી નો હો તાણ ભાઈ તું હા. ધૂળેટીનો તહેવાર પણ હવે શું કોઈ તહેવાર જેવું રહી છે કયો કની બૈરી સારી હા હા આ તો મારા છોકરાને ઘેરથી છે છોકરા ની બૈરી થાય ઓહો. પેલા પેલા જ નહીં ઓહો. ઓહો, હા. પેલી છે ને? લ્યો બા લ્યો 10 રૂપિયા હો. તાણ. હા બા સુખી રહો હેપી ધૂળેટી. હા સુખી રહો તારી તો કોઈ ખાટા ભાઈ જો કોઈ તહેવાર ના કોઈ મોહરે નહીં વળી જો તે મોરી ગયો પેલા તો આપડા ધૂળેટી આવતી તે પોસ દાડા સુધી ધૂળેટી રમતા અને અત્યારે તો કોઈને અત્યારે આમ કઈ નખાય ના નકા ઝઘડાનો મૂડ થાય અને ઝઘડા ઘરમાં આવું વાત તમારી હાચી છે લ્યો. તાન એટલા જ તાન મુરમ બાજુ નહીં આ વખત તો ખોટો ઝઘડાનો મૂળ વળવો કીધું હોબળો આપડા તો શું નિયમ છે કદ બગાડવા જેવો માણસ હોય ગલા નાખવા જેવો હોય એને આપડે બગાડવાનો આ તમને બગાડવા જેવા હતા બગાડ્યા એ તો વાત હાચી. જે આપડા પેલો માણસ એવો લાગતો હોય તો આપણે એને બગાડવાનો જ નહીં તાણ બીજા ના રંગાય નકામ ખોટું પેલું એ થાય સારું એક કામ કરો હા. હવે તમે બેહો હું હવે મેલામ જઉં હા. કે આપણો એક ભાઈબંધ છે હા. કરશનજી રત્નાજી નાઈ હા, તે હા. થોડા બગાડી આવું વાત સાચી તે ચામડી કુબે હક તે મેં તૈયાર હોય તો લાવો ને રવાજો ના ના મુ તૈયાર કર. આ લાવો હળો તા. અલે તું ચો બગડીને આવ્યો કોની બગાડે તે આ કપૂરબાન છોકરા કંટાળે તું તો જતો તો ને આ જોઈ છે લેપટોપ વર્ક કરવાનો તો જતો હાય હારું હે પછી હા હું આવું હો ગમો છે શું કીધું હારું કોને બગાડેલા તને પેલા કપૂરબાન છોકરા હોય એ તું નતો કઈ એક તો મને ના બગાડે એમ? મેં કીધું પણ ભાઈ પૈસા લઈ ગયા અને બગાડે પણ તારો નામ લેવો તું કે મારો બાપો કોણ છે તને નહીં કે ખબર પડતી હે? બધું કીધું તું પણ એ રાખી તો ચાલે હું સાલે શોકણ છે રહ્યા આ પેલા નેળિયામાં શિકન છોકરો છે ખુશ હવામાં ના પમાઈએ પણ હું બમા ત્યાંના દાડા કીધું એવા નતા આ લુકડો જેવો કરીને આવ્યો છે અરે મોં જેવો થયો લુગડો ને એને છોડવાનો નહીં છે બાજુ તાશે બાજુ કે છે મને આ સાયકલ નેળ્યું રહ્યું ને આ કોરા જોઈ લઉં કોરા લે હેડ. આ છે ને તહેવારના દાડા ના ઝઘડા ધૂળેટી છે તો રમાડી જાય અરે છોકરા મારા છોકરાનો લુકડો જેવો કર્યો છે જેવો કરીને મેલ્યો છે ઈ હું ખોટા ઝઘડા વરવા જોશો પણ અરે એના ટોટિયા પાકી નાખું જો એ હું સમજે છો અરે મારા છોકરાને આવો ગંધ કઈ નાખ્યો છે એટલે હવે જપો જપો હવે એ કપૂરિયાને તો પેલા હું ઠોકતો જબ્બર મારતો પણ હવે એની ખબર છે તો કપૂરિયાને તો પેલા હું નેનો હતો જબ્બર એ એને ઠોકાર્યો છે પણ આ જો કે મારા છોકરાને શું કરીને જોયો છે અલે ધૂળેટી છે તો રમાડે છોકરાને જ રમાડે એ ને આપણા નહીં આપણા ઘેર તું રેટી નહીં આપણા છોકરાને નહીં કે આપણે કોઈને બગાડવાનું નહીં કેમ તહેવાર ના કરે છોકરો તમને ના ગમે તો ઈને ના ગમે ના ગમતી બેટા ચિંતા કરે જા તું લોકડા બદલી જા એ રીતના જા હું એટલા ગણીઓની ખબર છે જો ઓના ટોટિયા પાકી નાખું એ સમજુ છું રહ્યા એ મારા છોકરાને બગાડ્યો છે ઉભો રહે તાણે જો એ મય અત્યારે તહેવારમાં ઝઘડા કરવાના છે સમજતા જ નહીં કશી વાતનો જય માતાજી જય મારી હવનું હારું કરજે મારી હાય. આતામાં દર્શન કરવા આપવું પડે તો ભાઈ વહેલા હાય. દર્શન કરીને સારો સારો જાય કેવું ભાઈ એ જય માતાજી એ જય માતાજી એ હેપી હોળી હેપી ધૂળેટી હા હેપી હોળી હેપી ધૂળેટી લાવ લાવ થોડો મુએ હા લગાવ લગાવ હેપી ધૂળેટી હા હા આ વાળી શું હતું જોઈ પછાત કો જય ભાઈ ઓ બ્રો ખરેખર આખા ગામમાં જોયું પણ આ તમે આટલા વળી છો ત્યાં ધૂળેટીનું આટલું આ થોડી પ્રથા હાઈ રહ્યા છો અલ્યા આપણા જે તે આ કરીએ છીએ ને કે આપણા છોકરા તો શું ખબર હે પડે આ ધૂળેટી શું હોય એ જ ખબર નહીં પડે
ખબર છે અત્યારે તો મારો બેટો જણો ને ધણ્યો મોબાઈલમાં ટીચુક આમાં વણ ગલાલની આ બધી હની ખબર પડે હા કશું ખબર ના પડે. અને જો હવે આપણા મહેલામાંથી હું તો બધા ખરો ને બગાડતો આવ્યો છું અને હવે પાછું ધૂળેટી આમ રમવા જઉં છું. ના ખરું અમારે એ બલ્યો જો છે અમાર બલ્યાને એ થોડું શીખવાડેલું છે કે પહેલાથી એ રમવા જો છે પાછું હાથ ઘડો અને, જેવું આપણા વખતો ખાટા ખરેખર આ તો અમે હું એ છોડી દીધું બધું લડાઈ ઝઘડો ના કારણથી ઓહ. નકર પેલા તો 10 દાડા પેલા બધા છોટવાનું ચાલુ કરતા અને આપણે વખત તો વળી તહેવારોની વાતો જ જુદી હતી. હા. આ પાછલી પડદાનું ખબર પડે કયો ખરું ના ખરું હો આ વળી હઈ રહ્યા છે સારું છે આ ખાટો ખરેખર એક નંબર ધૂળેટીનો કારીગર પાછો પહેલાથી કલર તો આયરો થોપડો મને તો વાતો જ જુદી હતી ભાઈ આ ભંભોલા બાઈને જ રાખે એટલે કોક આવે ને હા સીધું ઠોકવાનું જ પણ મને વાત વાપર કે હા પૈસા તો પાછું 100 રૂપિયા જેવું થયું છે પાછું આગળ 700 રૂપિયા જેવું હા હા શુક્લ થયું છે તો ખરા થોડો રંગ ઉતરી ગયો છે અલ્યા તું મને સોટે બસ છોટવું તો પડે કે ઢૂળેટી છે હમ. અલ્યા દરબાર લેકલા ભાવ તો બોલે. મજા પડ્યા છોટવાનું નહીં હા પેલા જાણ આ પૈસા લો પૈસા હા ડીજે ડીજે એ ઓબળો મારી વાત ઓબળો લે ઓબળો પેલા વાત ઓબળો મારી વાત ઓબળો મારી વાત ઓબળો પૈસા આલું છું તમને અને ચિંતા કરશો ને, બરોબર છે? હા શું કીધું? હા હા. 500 રૂપિયા 500 ના 1000 આલું. મારી વાત ઓબળો. કપૂરજી કોનું નામ છે? કપૂરજી નો છોકરો કોણ? હા? હું એવું છે? પહોંચે એવું? બલ્યો પહોંચે એવું છે? ડુડેટી પૈસા રમવા આલું કરો મારા પાસે ગીજામ છે, પૈસા લાવું. હા હા શું કીધું? પૈસા લાવું. હા હું પૈસા ખાવ તમે બા અરે જાયા ઓ બાબા રે બગાડ મને બગાડ મારા છોકરાને બગાડ. ઉભો રહે તું. મને ખબર નહીં કે કોનો ને તું બગાડવા આવ્યો ધૂળેટીને દાડે. મારા છોકરાને બગાડી ગયા છે પાછા. એ પૈસા આલે લે તમે પૈસા આલું. મારા ઓળશે તને જ ઓળખતો તો હું. લે આ લઈ જા તારો બુસોટ. અને ધૂળેટી સાથે ઘેર રહું નહીં ખેતરમાં જતો આજે નકા મારો બેટો હમણાં છોકરો આવશે પાછો બગાડે છે ખેતરમાં જતો આજે ઘેર રહું જ નહીં પણ શાંતિ રમતો હોય તો હુક્કા બૂમો પાડું છું શાંતિ રમતો હોય તો કોઈને છોટવા ના દીધું ના, કલર ના લગાડી દીધો ના બાબા શું થયું તાને બળ્યો પડે પગ ભાગી ગયો છે પેલા હા પગ ભાગી ગયો છે આખા ઉભો રે ઓમ હાથ મેલ દે ઓ બાબા રે સારી કરશું શું થયું પેલા મેડાભાઈ ભાઈ નાખ્યો છે હે મેડાભાઈ સિંહ મેઠો પેલા ઉભરા મેલાના નહીં કે? ઈવનનું સ્વાડવા જેવું લાગી છે મને સ્વાડવા એમ કરી મારવા માંડ્યા તો બવ્યા જોડી નાખી દીધી માર્યો પત્તારો બપોરો બંધાય આ પોડાનો સમડે દાડો ઉગ્યો સજા ના તહેવારના દાડા છોટાના તો તારું હું તારી આરતી ઉતારો મારો તને ઓને નાના મારા શેઠલા વર્ષોથી રીસ આ તો ઓનો મેળ આવ્યો છે આ પોડાને હા તું હેડ તને આજે તો તને ઘણા શેઠલા હરિયાત હોય છે બલ્યા હા પોલીસ સ્ટેશનમાં ફોન કરવાનો કેટલો નંબર લગાવવો પડે હે? ફોન નંબર બાપા આખા એનો તો એનો ને એ પોડાળિયાનો છો ને મારા છોકરાના હલો હા બોલો કોણ નમસ્કાર સાહેબ નમસ્કાર જય હિન્દ ચેહુબા બોલું હા બોલો ચૌબા. આપણા તમારા જો ડ્યુટી છે ને હા આપણે પેટ્રોલિંગ ચાલુ જ છે અહીંયા ગામમાં. બોલો ક્યાં? બરાબર આપણા સાહેબ અમારે થોડો મારા છોકરાને ઝઘડો થઈ ગયો છે એટલે આ છોકરો સાહેબ કોક પેલી આપણે ધૂળેટી છે કલર છોટવા ગયો ને મારા છોકરાને એવો માર્યો છે એ પેલા મેઠિયાએ આ સાહેબ શું અત્યારે ખોટું નહીં એ આગળ ધૂળેટી તહેવાર છે એ થોડો કલર લગાવજો એમાં તો
માર્યો મારા છોકરા અરે મારા બેટા એટલા માટે તમારે આ બધું પેટ્રોલિંગ ચાલુ રાખવું પડે છે ને. એક તમારા આ ઝઘડા જ ના છે તમારા લોકોના બધોના. કોણ છે એ લોકો? એ કોણ છે માણસ? પેલો મેઠિયો સાહેબ તો લગભગ ખબર રહી એનો એક વાર પહેલા કેસ થયેલો છે. હા તો હું અહીંથી આપણા રોડ ઉપર જ છું. તમારા ઘર રહ્યું ને અમારી તમારે પેટ્રોલિંગ ગાડીથી નીકળે છે બરાબર. બાઇક લઈને નીકળો જ નહીં. તો એક કામ કરો સાહેબ, એ આ પેલો અમારો ઉપર વાળો વાહકી છે ખબર છે, હા એ કણ આવો એ મેઠિયાના ઘેર હું એ મારા છોકરાને લઈને નહીં આવું. એવું છે. હો હા તો ચલો હું આવડો. હો ચિંતા ના કરો, હું આવું છું. હો હા હા સાહેબ. એ ટેન્શન ના લે. હા. હા હું આવું. અને એ બોડાળના બસ હા તને નતું આવડતું પણ આમ ના અરે બોટાદનું જો ખોઈ નાખે બોડાળને. આયો મેલવાન મંડ્યાનું પોગ. આપણો કાયદો હાથમાં નહીં લેવો, કાયદો હાથમાં નહીં લેવો. લે બુછટ ને બુછટ લે બુજેટ બુજે ફાડી નાખ્યો નવો નવો. ઓમ ના ઓમ હે થાવ હે. શેવભાઈ આ ગામમાં ના ચાલે. હમણાં તેની ચરબીબાજી વધી જઈ છે, ખબર છે તમને? હા, વાત સાચી. પણ ખાટા ભાઈ આપણો કાયદો હાથમાં આપણો નહીં લેવો. આપણો સાહેબને હું ફોન કર્યો છે સાહેબ. કરે છે ને? ઓહો. લેવડો તારે. કોણ મારે? નહીં મારે લે, અમે નહીં. કોણ મારે? ઈ નહીં જવું આપણે છે. આટલો બોલો. અલ્યા બેઠા, ઓ બેઠા, છોકરાને જો ખબર પાડી નાખ્યા છે. આવો તો જે બેઠો ભાઈ. ડોહા ઈ જોતો રહો. આવો કે બાર જેવું રહી જાય તને દીવાય નહીં. હા? દીવાય હું નહીં. હા છોકરાને મારવાના પછી ઘરમાં થઈ જવાનું. વધારા ના બોલો કે બધાને ટોટિયા બાજી નાખ્યો. હા છે એલા અરે તહેવારમાં તહેવાર છે એટલે તહેવાર અમે બગાડવા માંગતા નહીં, પણ આ ખોટું કર્યું છે. તમે મારો તહેવાર પકડવા મારા છોકરાને રંગી નાખ્યો તા બુઢિયાને તો. બાપા બુઢિયા જાય છે. બધા માર કરસ તમે તમે જતા રહો કે મજા નહીં આવે બધું ટોટિયા લાશો પડી હે. એટલે મજા નહીં આવે એટલે એટલે હું કેવું છે તમારું? હું કેવું એટલે અમે છે? મજા લેવા નહીં આવ્યા હોય. ઊંચા અવાજ છે બોલે છે, મને ઊંચા અવાજ છે બોલે છે. મારા છોકરાને છે મારે તાણે. અરે મારા છોકરાને કલર સોટા તો મારું એ ખરો. એટલે આ તહેવાર થતી છોકરો ના રમું તો કોણ રમત એ આણે? તમારા ઘેર કેર તહેવાર કરવાના, મારા છોકરા નહીં. આ શું કરી નાખ્યો છે? અરે ડોહા છોકરો તો રમી તાન તહેવાર અરે કરે. તું સપ્તર તંગ કરે વધારાનું. અલ્યા છોકરો ના બગાડે તો કોણ બગાડે? હા વધારાનું બોલતા જ ના, નકર મજા નહીં આવે. આવ સળી જાય ને હમણાં. ડોહા સાહેબ આવો. સાહેબ બોલો બોલો. તો બધા ફોન કર્યો? હું ફોન કર્યો હતો. અમારો છોકરો સાહેબ એટલો મારે છે, જો હોર પાડી નાખ્યા છે વેળામાં. બરોબર? એક ખાલી એક થોડો એક કલર લગાવી એમાં તો અને સાહેબ તહેવાર થતો છોકરો ના રમે તો કોણ રમે? સાચી વાત છે. એટલે કોને હા તો પડે આવો હોય. તમને મારે તમે મારે મારા છોકરાને કલર કરી નાખ્યો છે. અને સાહેબ ચાલતું હજી હોય? અમે આ બાપાને છોકરાના ખાડો પાડીને કોઈ પથ્થર મારે તો પેટ મેલી સાહેબ પેટ. અને અમે હાલ હોય કહેવાય ને તો હજી એ ખોટી ખોટી ધમકીઓ કે ટોકા ભાગી નાખશું આમ કઈ નાખશું એમ કે. એટલે ચૌબા તમારે શું કરવું મને કહો એટલે મને ખબર પડે. સાહેબ જો આ રહ્યા મારા શેઠથી દુઃખ છે બરોબર. મારા કેસ જ કરવો છે. કેસ કરવું છે? હવ એ હું આવું તો તાર તમારા ફરી 10 કરાય છે ને? હા એ થોના આવું છું બરોબર. અને હું લખવડાવું ફરાય મારા કેસ જ કરવો છે. મારે કોઈ બીજી દફા કરી ના મારા કેસ કરવો છે. હો વાત ની એક વાત તે તાર ટોકા ભાગી નાખવાની ને એ બધી શરદી હોય ને એ બધી પછી તો જઈને શેવભાઈ, તમારે બતાવવાની ભૂલ થઈ બરોબર? ગઈ શેવભાઈ. ના શેવભાઈ, લીવર માફ કરી સાહેબ દો તે તાર હેડો શેવભાઈ. આવું સંગાતી ના મારા પગે નહીં પડવા દે બેટા મા- તમે શરબી કાઢો છો, લોકો ઉપર અત્યાચાર કરો છો, બરાબર, લોકોને મારઝૂર કરો છો તો તમને ખબર નહીં પડતી? હા મારા એટલી તો ખબર પડી જો આટલી ઉંમરમાં તમને કે આટલું આ તોફાન કરો ને આ તહેવાર ચાલે છે ખબર પડે છે? આ તમારા પાછળ અમારે દોડવું પડે છે. આ કેટલા ફોન આવે છે અમારા દિવસના? હા આ તમારા લોકોને ઝઘડા કરવાના અને અમારે તમારા પાસે દોડવાનું પાછું બધું. અલ્યા એટલી ખબર નહીં પડતી? પોપડો કેવું ભાઈ હવે હીરાવાદે મેલોન ચાલ લે. ના ખાતા ખોટો તહેવાર છે. ખાતા આ આપણા એ, મારા એ, એકલાનું નહીં. ખાટા કેક, એ ખાટા મારો તહેવાર બગડ છે. તો બે પેલા ફોન દઈ રાખતા ને જો ત્યો ઝઘડા કરો તો એટલે મેલોની ના વાદે. આપણા એકલો મારા એકલાનું નહીં આખા બધોનું. એ, ભાઈ, ચલો ભાઈ. યાર મારે તો અમારા છોકરો મૂકવો બધો એકલો પાછો ઘેર. સાહેબ સાહેબ એ જેવું ભાઈ. રવા દો. માફી માંગે તમારે રવા દો. ના ના
મારા ચેવભાને એ કાયદેસર કેસ કરવાનો છે એટલે મારો રવા દો સાહેબ. અને આ જો હમણાં મેં હું કેસ કર્યો, આ મારો છોકરો વેર રાખશે ને પેઢીએ અરે વેર હેરતું જ જાય એટલે ઓના આ બધા ઝઘડાનું મૂળ નીકળશે જ નહીં એટલે આ ઓનો આ પટાઈ દો. પણ ચેવભા તમારે પહેલા વિચાર કરો, પણ ફોન કરતા વેળી એમ કેવું છે તમે મને ફોન કરજો, મારે આવું પડ્યું કે આ તમે ઝઘડો થયો તો પછી હું કમ્પ્લેટ ન લઈ જાઉં હું પોલીસ સ્ટેશન. અને અમારું તો સાહેબ મહેલામાં પાછો વેર પી છે અને આનું સમાધાન કઈ નાખો. આ તો એ પછી વખતે એનું ફોન નતો. આ કશોર ને ઝઘડા કરતા નહીં. હા નહીં કરવું. આ ચેવભાને બધા કેસ તો વધુ નહીં હા, બરાબર. હા, સાહેબ. હવે ફોન આવશે કોઈનો કોઈ ઝઘડો થયો તો પછી હું જલ્દ ભેગો કરીને હા ના સાહેબ કદી મારે ઝઘડો નહીં કરવો બસ. પ્રોસેસ હતું તો સાહેબ ના ના આવીને. કોઈ પ્રોસેસ નહીં હવે તો વધુ નહીં આપણા બધા એટલે આ તો હા, સાહેબ. કુટુંબની સમજૂતી કરી દીધી. અરે તમારે સમાધાન થયું એટલે બાકી તો હું તમે કહો તો પછી એફઆઈઆર હું તો મને સાહેબ એના ઉપર દયા, એના છોકરો ઉપર દયા. અરે નથી જવાય નથી. હવે જ જવા સાહેબ જવા હો. મને સીધા રેખી દો. ભાઈ માફ કરો. ત્યાં એવું ના હવે આવડે હું પાઘડીઓ ઉતારો હો. છો. કરી ઉતારો છો. ખબર પડે છે તારા જેવા અમે નહીં થતા ને મારે એવું થવું હોત ને તો અત્યારે આ સાહેબ નું ના પાડીએ ને ના પાડત. હું કેસ કરી દીધો હોત ને તો તારે કાયદેસર જેલમાં જવું અને પડે. તહેવાર જન્મ કરવા પડે પાછો. અને છોકરો લ્યા છોકરો ના લડે તો આ રમ ના તો કોણ રમે કે? હા અને આ તો રમવાનું ધૂળેટી તો આપણા શેઠ પેઢીએથી એડી આવી છે અને આપણા દેશમાં જ આવા તહેવાર ઉજવાય છે. હું એટલા માટે ના કર્યું કે તારોય તહેવાર બગડે અને મારોય તહેવાર બગડે. મસ્ત તહેવાર છે તો શાંતિથી હળી મળીને પેલા કરો કે. અને છોકરો વાજે હું તું એ ઝઘડા કરે છે તાર પછી અને મારે છોટો ગલા લગાય તે શું બગડી ગયું કે? હા આખા બગાડી દીધો એવું બગડ્યા અમે નહીં અમે બધા નહીં બગડ્યા બધું આ આ જુઓ. તહેવારો આપણા દેશમાં જ જોવા મળે છે, બીજા બધા તો શોય સીએ નહીં. હા બરાબર. સાચી વાત છે હો. તાણે પછી મિત્રોને કહી દેતા ખરેખર મિત્રો જોઈ રહ્યા છો તમે એક ખાલી થોડો ગુલાલ લગાવવામાં મોટો ઝઘડો થઈ ગયો છે, કેસ સુધી આવી ગયું. પણ એ તો વળી અમે હારા સમાધાન છીએ. કરી દીધું. બરાબર. તો બધાને આવું થાય તો લડાઈ ઝઘડા કરતા ના. ખરેખર વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. જે બે લાઇકન વાળી ઘંટડી આવે ને ટીંગ નહીં બોલે ને લિંક લઈને બોલાવજો. હા એને ક્લિક કરજો. અને અમારી આખી ટીમ તરફથી હેપી હોળી, હેપી ધૂળેટી. જય માતાજી.